આસનું કહે ને એક સૂર્ય નહીં પણ કરોડ સૂર્ય ઉગે ને તો એનું કશું ના આવે એટલું અજવો આપણા રૂવાટે રૂવાટે પ્રગટ થઈ જાય. તો માની લેજો કે આપણને સાચા સદગુરુ મળ્યા, નકર હજુ માનજો આપણે ડાયવર્જન મળે. ઈશ્વરની લાઈન તો આ રહી છે હો, પછી તમારે જે મોની માનજો મારી ના નહીં. સત્ય વસ્તુ તો આ છે, એક જ સ્વિચ મૂકેલી છે, મેઇન સ્વિચ સાહેબ. બટન દબાવો ને પછી આખા ઘરમાં આખી શેરીમાં જેટલું અજવાળું કરવું એટલું થાય. સ્વિચ છે ને એ ઈટો તડતરની છે ને એના ઉપર અંધોડી મિલે ના થાય. દરવાજો છે ચોખ્ખો અને દરવાજાને તાળું મરાય, તોય તાળો મારેલા ના હોય. અને જેવડું ઘર હોય ને એવડો દરવાજો ના હોય, દરવાજો એવડું તાળું ના હોય, તાળું ના હોય ને એવડી કૂંચી ના હોય, અને કૂંચી હોય ને એવું એનું હોલ ના હોય. પણ એની એવું હોલ છે ને આખું ઘર દબાઈને બેસી રહ્યો છે. ચોફેર ગમે એમ ફરવાની છૂટ છે, ઓના ચોફેર તમે ગમે એમ ફર કરો, પણ મોય ઉતરવું હોય ને તો એ સદગુરુની કૂંચી જોવ જ નથી, કદી પતો લાગે એવો નહીં. બીજી અમે તમને લાખ વાતો કરી ગોળ ગોળ ગમે તે, પણ મૂળ આત્માની ગતિ આવી છે અને એ પોતાની જાત ઉપર લાવે છે, પતો લાગે એવો નહીં. આ જોત પ્રગટ કરી એ આપણે પ્રગટ કરવી પડે. અને પેલી એક જ વખત પ્રગટ કરી પછી આખા દેહમાં અખંડ અજવાળું રહે. જયારે તમે આંખો ખુલ્લી રહે કે બંધ, એમાં કશો ફરક પડે નહીં. અને એવું અજવાળું બધા સંતોએ કીધું છે. કોઈ એક સંતોએ કીધું એવું નહીં સદગુરુની કૂંચી લગાવો, તોડો મોનો તાળા, એ તાળા દૂર કરો તો ઘટ ભીતર અજવાળું. આવું બધા સંતોએ કીધું જ છે. મીરાબાઈ કીધું, નરસિંહ મહેતાએ કીધું, રવિ સાહેબ, ભોણ સાહેબ, ચુકન સાહેબ બધાને કીધેલું. પણ આપણે મૂળ દાખલા પરથી જતા રહ્યા.